ગાંધીનગર જિલ્લાના પેથાપુર નજીક આવેલા રૂપાલ ગામે વરદાયીની માતાના મંદિરમાં ગત 25મીની રાત્રિએ દાનપેટી તોડીને થયેલી ચોરીનો ગુનો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બનાસકાંઠાથી 3 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરી કરતા પહેલા મંદિરની રેકી કરી હતી અને રાત્રે પાછળની દિવાલ કૂદીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આ પકડાયેલા આરોપીઓ પાસેથી 1.10 લાખની રોકડ અને ચાંદીની છત્રી સહિત કુલ 1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ચોરીના 10 જેટલા ગુના નોંધાયેલા છે. આ ત્રણેય લોકોની વિરુદ્ધ પહેલા પણ 10 ગુના દાખલ હતા. એક ઘરફોડની ગુના દાખલ છે. એને અલાવા બાઇક ચોરીના ઘણી બધા ગુના દાખલ હતા. વારાફરતી આ લોકોની ગ્રુપ ચેન્જ થતી હતી અને સાથે મળીને કામ કરતા હતા.